નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિષયનો છઠ્ઠો પાઠ રિયાની મુસાફરી આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે લાઈક શેર કરી. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમઅક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, રિયાના પિતાએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું? તે હતું રેલવેની. બીજો પ્રશ્ન, કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે? તો છે ભુજ. ત્રીજો પ્રશ્ન, રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? તે તો કચ્છ એક્સપ્રેસ. ચોથો પ્રશ્ન, ટ્રેનમાં ટિકિટ તપાસવા કોણ હોય છે? તો ટિકિટ ચેકર. પાંચમો પ્રશ્ન, મીઠું પકવે તેને શું કહેવાય છે? તેને કહે છે અગરિયા. છઠ્ઠો પ્રશ્ન, કયા પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય છે? તો એ છે સુરજબારી પુલને. પ્રશ્ન નંબર 7મો, અમદાવાદથી ટ્રેન ઉપાડ્યા બાદ રિયા, હિમાક્ષ અને ફિયોનાએ કઈ રમત રમી? તો રમી હતી સાપસીડી. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, રિયાની મુસાફરી ગાંધીધામ સ્ટેશનથી શરૂ થઈ. બીજી, સાપસીડીની રમત પાસા વડે રમવામાં આવે છે. ત્રીજી, રિયાની ટ્રેન ભુજ શહેરથી ગાંધીધામ આવી હતી. ચોથી, રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી વાપી જવાનું હતું. પાંચમું, ગાંધીધામ રેલવે સ્ટેશન પછી સામખિયારી જંકશન આવ્યું. છઠ્ઠું, અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. સાતમું, સુરજબારી પુલને કચ્છનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આઠમું, ફિયોના પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન, રિયા ટ્રેનની મુસાફરીમાં સુરત જવાની તે વિધાન ખોટું છે. બીજું, જીયા મુસાફરીના 2 દિવસ અગાઉ બીમાર થઈ વિધાન સાચું છે. ત્રીજું, જીયાએ પ્રવાસની વિગત લખી લાવવા રિયાને કહ્યું વિધાન સાચું છે. ચોથું, રિયાની મુસાફરી સમયે અમાસની રાત હતી વિધાન ખોટું છે. પાંચમું, રિયાની મુસાફરીની ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતું વિધાન ખોટું છે. છઠ્ઠું, ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર આવી ત્યારે લોકો શાંતિથી ટ્રેનમાં ચડવા લાગ્યા વિધાન ખોટું છે. સાતમું, સામખિયારી સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકાર રચો. રિયા તો આવશે જીયાની સખી. ભુજ એટલે કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક. મીઠું પકવનાર અગરિયા કહેવાય. સુરજબારી પુલ એટલે કચ્છનું પ્રવેશ દ્વાર. પ્રશ્ન 5મો, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? જવાબ છે, મેં સાયકલ, સ્કૂટર, બાઇક, રિક્ષા, બસ, કાર, રેલગાડી, બળદગાડું, ઊંટગાડીમાં મુસાફરી કરી છે. બીજો પ્રશ્ન, તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે? જો હા હો તો ક્યાંથી ક્યાં સુધી? જવાબ છે, હા, મેં ટ્રેનની મુસાફરી કરી છે. મારા મામાના ઘરે જવા માટે અમે જૂનાગઢથી જેતપુરની મુસાફરી કરી હતી. ત્રીજો પ્રશ્ન, જીયાનું કુટુંબ ક્યાં ફરવા જવાનું હતું? જવાબ છે, જીયાનું કુટુંબ દમણ ફરવા જવાનું હતું. ચોથો પ્રશ્ન, જીયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે શું કહ્યું? તે જવાબ છે, પ્રવાસની તમામ વિગતો ડાયરીમાં લખવાનું, મોબાઈલમાં ફોટા પાડવાનું અને વિડીયો લેવાનું કહ્યું હતું. પાંચમો પ્રશ્ન, રિયાનું કુટુંબ રેલવે સ્ટેશન કેવી રીતે ગયું? તે જવાબ છે, રિયાનું કુટુંબ રેલવે સ્ટેશન રિક્ષામાં બેસીને ગયું. છઠ્ઠો પ્રશ્ન, ટ્રેનમાં કાળો કોટ, સફેદ પેન્ટ અને માથે એક ખાસ પ્રકારની ટોપી પહેરેલ વ્યક્તિ કોણ હોય છે અને તે શું કામ કરે છે? તે જવાબ છે, તે ટિકિટ ચેકર હોય છે. તે બધા જ મુસાફરોની ટિકિટ તપાસે છે અને ખાતરી કરે છે કે જેની ટિકિટ છે તે જ વ્યક્તિ તેની બેઠક પર બેઠા છે કે નહીં. ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ પણ કરે છે. સાતમો પ્રશ્ન, કયા રેલવે સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે? તે જવાબ છે, જે રેલવે સ્ટેશનની આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. આઠમો પ્રશ્ન, સુરજબારી પુલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તે જવાબ છે, સુરજબારી પુલને કચ્છના પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે છે. નવમો પ્રશ્ન, રિયાએ ગાંધીધામથી અમદાવાદ વચ્ચે કયા કયા રેલવે સ્ટેશન જોયા? તેનો જવાબ છે, રિયાએ ગાંધીધામથી વાપીની જતા સામખિયાળી, અમદાવાદ, નડિયાદ વગેરે સ્ટેશન જોયા. 10મું, સામખિયાળી જંકશનથી ક્યાં જતા 2 રેલવે માર્ગ છૂટા પડે? સામખિયાળી જંકશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે.
તેમાં એક રેલવે માર્ગ અમદાવાદ તરફ જાય છે અને બીજો રેલવે માર્ગ પાલનપુર તરફ જાય છે, બે જાય છે, બરાબર, એટલે જંકશન કહેવાય. 11 પ્રશ્ન, કચ્છની નજીકમાં કોઈ દરિયો છે ખરો? જો હોય તો કહો. હા, કચ્છની નજીકમાં દરિયો છે, જેને કચ્છનો અખાત કહે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હતું? તેનો જવાબ છે, ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે છે ત્યારે ટ્રેનના ડબ્બાઓના દરવાજોથી લોકો ચડતા ઉતરતા ખૂબ જ ધક્કામુક્કી કરતા હોય છે. ટ્રેન આ સ્ટેશન પર 15-20 મિનિટ ઊભી રહેવાની હતી, તેથી રિયાના પપ્પાએ ધક્કામુક્કી ન ચડતા ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કહ્યું હતું. બીજો પ્રશ્ન, તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તેનો જવાબ છે, દરેક ટ્રેનમાં મુસાફરોની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. તેઓ કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને ચકાસે છે. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી તેઓ દંડ વસૂલે છે. આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મળેલા બિલ્લા પરથી પણ તેમને ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન, ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. તેનો જવાબ છે, ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે વિભાગ ઘણી બધી સગવડતાઓ કરેલી છે. ટ્રેનમાં કોમન ડબ્બા અને એસી કોચ હોય છે. કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા અને શટરવાળી બારીઓ હોય છે. એસી કોચમાં આ ઉપરાંત સૂવાના વ્યવસ્થા, ઓઢવા પાથરવા માટેની વ્યવસ્થા, ભોજન નાસ્તાની વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, વાંચન માટે સામયિકો અને વસ્તુઓને મૂકવાનું સ્ટેન્ડ પણ હોય છે. એસી કોચમાં બારીઓ કાચની અને હવાચુસ્ત હોય છે. આ કોચમાં જેટલી બેઠક વ્યવસ્થા હોય છે એટલા જ મુસાફરો બેસી શકે છે. સ્ટેન્ડ એસી અને ફર્સ્ટ એસીમાં બેઠકો સારી, વધુ સગવડો અને ગીચતા ઓછી હોય છે. વળી દરેક ડબ્બે સગવડ પૂરી પાડવા એટેન્ડન્સ પણ હોય છે. કોમન ડબ્બામાં બેઠક ઉપરાંત ઊભા પણ મુસાફરી થઈ શકે છે. આમ ટ્રેનમાં વિવિધ સગવડો હોય છે. ચોથો પ્રશ્ન, રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું શું જોયું તે લખો. તેનો જવાબ છે, રિયાએ ચાલુ ટ્રેને ચારે બાજુ રોશનીથી સુંદર લાગેલું અમદાવાદ શહેર, બહુમાળી મકાનો, વાહનોની અવરજવર, સડક માર્ગના પુલ, ફાટકવાળા માર્ગ વગેરે જોયા. અમદાવાદ આવતા પહેલાં ટ્રેન ચાલુ હતી ત્યારે વસ્તુઓ વેચનાર ફેરિયાઓ, માલસામાન ઉંચકનાર કુલીઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. પાંચમો પ્રશ્ન, અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ શું શું જોયું? તેનો જવાબ છે, અમદાવાદના પ્લેટફોર્મ પર રિયાએ વિવિધ વસ્તુના સ્ટોલ, વસ્તુઓ વેચનાર ફેરિયાઓ, મુસાફરો, લાલ રંગના કપડાવાળા માણસો કે જેને આપણે કુલી કહેવામાં આવે છે, રેલવે સ્ટાફ અને ઘણી બધી ટ્રેનો આવતી જતી જોઈ. છઠ્ઠો પ્રશ્ન, ટ્રેનમાં મુસાફરી દરમિયાન પડતી અગવડો જણાવો. તેનો જવાબ છે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચડતી વખતે ને ઉતરતી વખતે ધક્કામુક્કીનો અનુભવ થાય છે. ટ્રેનમાં કેટલીક વાર જગ્યા ન મળવા ઊભા રહી મુસાફરી પણ કરવી પડે છે. મુસાફરોની અવરજવરને લીધે રાત્રિમાં મુસાફરી કરવાની હોય તો ઊંઘ આવતી નથી. સાતમો પ્રશ્ન, સુરજબારી પુલ બનવાથી શું ફાયદો થયો? તેનો જવાબ છે, સુરજબારી પુલ ન હતો ત્યારે કચ્છથી અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો વાયા પાલનપુર થઈને અમદાવાદ જતી હતી, પરંતુ સુરજબારી પુલ બનવાથી સીધું જ અમદાવાદ આવી જાય છે, જેમાં પૈસા અને સમય બંનેની બચત થાય છે. આઠમો પ્રશ્ન, રિયા અને ફિયોનાની દોસ્તી કેવી રીતે થઈ? તેનો જવાબ છે, રિયા જે ડબ્બામાં મુસાફરી કરતી હતી તે જ ડબ્બામાં ફિયોના અને તેના કુટુંબ સાથે મુસાફરી કરતી હતી. રિયાને ડબ્બામાં ઊંઘ આવતી ન હતી અને ફિયોનાને પણ ઊંઘ આવતી ન હતી. આમ બંનેએ પરિચય કેળવી, થોડી વાતો કરી અને બંને દોસ્ત બની ગયા. ફિયોનાએ રિયાની વાર્તાની ચોપડી વાંચવા માટે પણ આપી. નવમો પ્રશ્ન, કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે? તેનો જવાબ છે, કચ્છના નાના રણમાં જામેલા મીઠાના થરને લીધે રાત્રિ એ ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય એવું દેખાય છે. તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ કહે છે. પ્રશ્ન 7, તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો હા હોય તો યાદી તૈયાર કરો. તો આ રીતના ખરીદી કરેલી છે આમાં તમે. ત્યારબાદ પ્રવૃત્તિમાં ખાલી દિવાસળીના બોક્સનો ઉપયોગ કરીને તમે રમકડાની ટ્રેન બનાવી શકો છો. અહીંયા તમે જે વાહનો મુસાફરી કરે ચિત્ર ચોંટાડો અને નામ લખવાના.
ત્રીજો પ્રશ્ન, બેસીને શાંતિથી રમી શકાય એવી રમત યાદીમાં ચેસ, લૂડો, સાપ સીડી, કેરમ વગેરે. પેલો પ્રશ્ન છે, રિયાએ અમદાવાદમાં પ્રવેશતી ટ્રેનમાં ફોટા અને વિડીયો શાનાથી લીધા? તો એ લીધા હતા મોબાઈલ ફોનથી. બીજો પ્રશ્ન, ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે કયું જંકશન આવ્યું? તો સામખિયારી. ત્રીજું, સામખિયારી રેલવે સ્ટેશન જંકશન શા માટે કહેવાય છે? તો આ સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. ચોથું, ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો એ છે અમદાવાદ. તાત આપણા પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.